તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બનીને રહીએ છીએ તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, ખબર ના પડે કે ભગત છે, અંદર માં બેઠી હોય. આ શું ખોટું? તો દીકરા દીકરો બધી આ વાત બધાને લાગુ પડે. તો મારે તમને એવા બનાવવા છે, એવા બનાવવા છે, એવા બનાવવા છે કે ગમે તેવું દુઃખ આવી જાય જીવનનું, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, છતાંય તમારો ભરોસો ના તૂટે. મારે એવા બનાવવા. કષ્ટી તો આવશે જીવનમાં, દુઃખ તો આવશે. હું કહું છું દુઃખ તો આવવાના જ. એમાં તમે ગમે તેટલી કરો, તપસ્યા કરી લો, ગમે તેટલું કરી લો, દુઃખ તો જે પ્રારબ્ધમાં લખેલા છે, જે ભોગવવાના છે, એ તો આવવાના જ. પણ એ દુઃખમાં જો મારા જેવી માતાનું સ્મરણ હશે, મારા રામનું નામનું જપ હશે, તો માતા એવું કહીશ કે એ દુઃખ આટલું મોટું હશે ને, પણ આટલા હું પતાવીને આગળ વધારી દઈશ. આ શું ખોટું? કદાચ તલવાર વાગવાની હશે ને, હોયમાં પતાવી દઈશ, કોંટો વાગશે ને પતી જશે. આ શું ખોટું? 5 લાખનું નુકસાન આવવાનું હશે ને 500 પતાવી દઈશ. પણ ક્યારે? જ્યારે જોડાયેલા રહો ત્યારે. હું એવું નહીં કહેતી કે જીવનમાં દુઃખ હમુદા નહીં આવે. ના, સુખ દુઃખ પૈડા ગાડું છે કે ને, સુખ દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય. નહીં કહેતા ભજન કે સાંભળ્યું હશે? તો એ એક સુખ અને દુઃખ, સુખ આવે તો પાછળ દુઃખ આવે, દુઃખ આવે તો પાછળ સુખ આવે. આ એક પરિવર્તનશીલ છે અવસ્થા, પરિસ્થિતિ. તો તમે એવું થોડું વિચારો કે હું તો સારું ભક્તિ કરું છું, પણ છતાંય હું દુઃખી. આવું કેમ થયું? આવું કેમ થયું? આવા હજારો પ્રશ્ન, શંકાઓ લઈને ફરો અને માંડ ભક્તિ લાગી હોય અને કંઈક નાનું જીવનમાં કંઈક ઘરમાં પરિવારમાં કંઈક એવી આફત મુસીબત આવી જાય અચાનક, અને એમાં તમે ભરોસો તોડી નાખો આટલી વાતમાં, તો યોગ્ય? આટલી વાતમાં તમે ભરોસો તોડી નાખો કે મારા મમ્મીને કેન્સર થયું, મારી તું બેઠી હતી, તારી આટલી ભક્તિ કરતો હતો, છતાંય મારા મમ્મીને કેન્સર થયું. થાય કે નહીં આવું? અમુક તો એટલે કે આવું કેમ થયું? એટલે મમ્મીના જન્મના કર્મો અનુસાર એને ભોગવવાનું હતું, તો એ ભોગવું પડે, એમાં છૂટકો નથી. હા, અગર તમારી ભક્તિ હોય તો શું કરે દેવી શક્તિ? માનતા રાખો, પ્રાર્થના કરો, તો તમારી ભક્તિના કારણે એને થોડી રાહત તો આપી દે, એને સારું તો કરી આલે. પણ આજે ને 5 વર્ષે એને જવાનું તો સજ ને. આ શું ખોટું? કોઈ બી મનુષ્યને જવાનું તો સજ ને. તો નાની નાની વાતે કોઈ કામ ના થાય, ઘરમાં કોઈ એવી બીમારી આવી જાય, કોઈને જલ્દી બીમારી દૂર ના થાય, માતાના દીવા કરતા હોય, ભક્તિ કરતા હોય, બધું કરતા હોય, છતાંય કોઈ બીમારી દૂર ના થાય ને, તો સમજી લેવું કે કર્મોનું દુઃખ છે. શું દુઃખ છે? કર્મોનું દુઃખ છે. અને કર્મનું દુઃખ હોય, પ્રબળ હોય. શું પ્રબળ દુઃખ હોય? પ્રારબ્ધ એવું મોટું હોય અને તમારી ભક્તિ આટલી હોય, ચો થાય મેર આવે? પ્રારબ્ધ આવડું મોટું છે કર્મો અનુસાર, દુઃખ આટલું મોટું છે, અને તમારી ભક્તિ આટલી છે, ચોથી એ થશે? ભક્તિ આટલી હોય, પ્રારબ્ધ આટલું હોય, તો આમ હવામાં જેમ ઉડી જાય ને કોઈ ધૂર, એવી ધૂરની જેમ પ્રારબ્ધને ઉડાડી નાખો એ ખુખાર મેળડી. એટલે ક્યારેય જીવનમાં નિરાશા લાવતા મારા જેવી કહેવા વાળી માતા નહીં મળે. મળશે નહીં તો કોઈ દાણા ચાલુ કરું, મને આવડે છે. લો ભાઈ વધાવો થાય તો કહું એવું ચાલુ કરું. એમાં મજા આવતી હોય કે એમાં ચાલુ કરું. અમુક કે બેઠકો, એટલે બેઠકો શું લેવાનું છે? હવે દેવગતિ એવી વસ્તુ છે કે જેટલું ખોદશો એટલું નીકળશે. તમારા બાપ દાદા જેટલું પૂજીને જતા રહ્યા, કીધા વગર અંદર કોને? ચોક પાઠ નખાવશે ને બધું આવશે, ઝુંડ હંગાત, મારું લાવો. આ શું ખોટું? તમારા ઘેર પૈસા અચાનક આવે, બરોબર, જમીન બમીન વેચાય, અચાનક પૈસા તમારા ઘેર આવે અને ગામમાં ખબર પડે કોને જમીન વેચીને પૈસા આવ્યા છે, તો માગવા વાળા તરત આવી જાય કે લાવો ભાઈ મારા બાકી છે તો આપો. આ શું ખોટું?
તે એવી રીતે પાટ નાખો ને કે લાવો શું નડતર છે અમને જોઈએ, તો તમારા બાપ દાદાનું કોઈ પૂછેલું કોઈ ભૂતય હોય ને એ ભૂતય આવ મારો વ્યવહાર લાવો, ચમ બધું લઈને બેઠા છો તમે. પણ મારો આ માર્ગ એવો છે કે કદાચ કોઈ એવી દેવી શક્તિ હોય, પેલા મંત્રોથી કદાચ કોઈ ઉત્પન્ન કરેલી શક્તિ હોય, અંદર ખાને કોઈ કામ કરાવવા કોઈ માતાએ લાયા હોય, બરોબર, પણ પૂજવા લાયક હશે ને તમારી પેઢી, એ તો સપને આવીને કહી જઈશું કે જા તારી આ માતા છે, આ મેરડી છે, આ ખોડિયાર છે, આ હરસિદ્ધિ છે, કહી દઉં છું ને. પણ બધું ફેંદવા જશો તો જેટલું ફેંદી થાકી જાય. હું જોઉં છું આમાંથી 60-70% એવા લોકો છે કે જેને 50 ભૂવા ફરીને આવ્યા. જો કે મારા ભક્તોએ મૂકી દીધું છે બધું, મને વિશ્વાસ છે, પણ નવા આવ્યા છે એમના માટે દર વખતે મારે આ વાત કરવી પડશે. કેમ? આમાં અંત નહીં આવે અંત જોતો હોય ને કાયમ માટે સુખી થવું હોય ને તો મેં ઉપાય બધા બતાવ્યા. રામ નામ આપ્યું છે, પશુ પક્ષીની સેવા આપી છે, અને જીવનમાં પરિવર્તન લાવો. કઈ વાતે પરિવર્તન લાવો? દુષ્ટ કાર્યો કરતા હોય તો હવે સારા કાર્યો કરો, ખરાબ કાર્યો છોડી અને સારા કાર્યોમાં લાગી જાઓ. ધીરે ધીરે ભલે લાગો, પણ એક સંકલ્પ કરો કે હવે મારા બધું વસ્તુ મૂકી દેવી છે, અને મારા જીવનમાં થાય તો કોકનું ભલું જ કરવું છે, મારાથી ખોટું થાય નહીં એનું તું ધ્યાન રાખજે. આ શું ભક્તની સજ્જનતા છે. તમારો ભલે સ્વભાવ પેલા ગમે તેવો હોય, તમે પેલા ડોન જેવા હોય, પણ મારા બન્યા હોય ને તો 2 હાથ જોડીને હેડવું પડશે. શું? હાથ જોડીને હેડવું પડશે. પણ હું માતા એવી છું ને, કદાચ આ વાતનું પાલન રાખશો ને તો કોઈની તાકાત નહીં કે તમને ઝુકાઈ જવાની. સમજ્યા? તમે વિનમ્રતા રાખશો તો તમારે એવું નહીં સમજવાનું કે મારી અમે નાના બનીને રહીએ છીએ ને તો લોકો દબાવે છે, હું દબાવવા નહીં દઉં, ઘોઘરો જાલ લઈશ. પણ તમારે નહીં કરવાનું. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે, તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. સ્વભાવ સુધારવો પડશે, વાણીમાં સંયમતા લાવવી પડશે, પવિત્રતા જાળવવી પડશે. બધું ધીરે ધીરે થશે, હું જાણું છું. એકદમ કોઈનાથી કશું નહીં થાય, પણ આ નિરંતર બધી વાતોને ધ્યાનમાં રાખી અને એકાગ્રથી બધું વિચારી અને જીવન શરૂઆત કરી દીધી ને જેણે, એને એવું કહું છું એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ થશે. વિશ્વાસ રાખજો. એક ભક્તિ કરતો હોય ને ઘરમાં, એના કારણે આખું પરિવારનું ભરણ પોષણ કરી આલું. એ ખુખાર મેલડી છું. એટલા માટે કહીશ, તમારે બહુ મહેનત કરીને થાક્યા, પણ મહેનત કરીને કશું પ્રાપ્ત થયું પણ અત્યારે થોડી જ મહેનતમાં મારે બધું બહુ આલું છે. પણ કેટલાને આપ્યું, એમને મેળા નહીં થતા, એમને પલાઠી વાળીને શાંતિથી નહીં બેસતા. આ શું ખોટું? એટલે દર રવિવારે આ રીતે આવું છું, અને એટલે આ પ્રવચન આપું છું કે તમે સુખી થવા આવો છો ને તો સુખી આ રીતે થવા છે. બીજી કોઈ ઉપાય નહીં મારી જોડે. દર રવિવારે બોલું છું ને આવું કે બીજા કોઈ મારી જોડે ઉપાય નથી. અને નવા આવતા હોય એમને કહીશ કે જો આ બધો મેરો એમને એમ નહીં થયો, આ બધા વાતોનું પાલન કરી અને જીવનમાં અમલ કર્યું છે, કંઈક ને કંઈક ઉપદેશો કર્યા ને, તારે કંઈક નું કંઈક સુખ જીવનમાં જોવા મળ્યું છે. એટલે જો તમારે મારી ટ્રેનમાં બેહવું હોય તો બેહી જજો. મારી ટ્રેનની કોઈ ટિકિટ ડાયરેક્ટ ચડી જજો તોય વાંધો નહીં. આ શું ખોટું? હા, દર રવિવારે ઊભી રહેશે ગાડી, બારેજા ધામમાં સ્ટેન્ડ થાય છે. દર બધા પેસેન્જરો મતલબ ભાવિકો પેસેન્જર બનીને આવે છે, અને જેટલા ચડાય એટલા ધક્કા મારી સ્ટેન્ડમાં ચડી જાય છે. આ શું ખોટું? હા, પણ મારી ટ્રેન ઊભી રહેવાની નથી. કેમ? કેમ કે આ જ વાત હું પહેલા જ્યારે શરૂઆતમાં ગાદી ચાલતી ને ત્યારે પહેલા આટલે બધા ભક્તો બેસતા હતા, આટલે બેસતા હતા. નજીક જૂનું વિડીયો જોયા છે ખબર, આટલે બેસતા હતા. તારે હું એ ટાઈમે હું બોલતી
કે આજ ભલે તમે નજીક બેઠા છો પણ એક સમય આવશે ને કે તમને તમારા મારા દર્શન કરવા હશે ને તો તમને દુર્લભ થઈ જશે સ્ટેજ ઉપર આવવા માટે, નજીક આવવા માટે. આજ એ દિવસ મારા જૂના ભક્તોને યાદ હશે કે આટલે બેસતા હતા ને આજ પાછળ બેસવું પડે. આ શું ખોટું? તો આજ આગળ બેઠા છો તો શી ખબર કાલે તમારે થોડું પાછળ ધકેલાવવું પડે. કેમ કે મારી ગાડી ઊભી રહેવા નહીં, આ તો હજુ શરૂઆત છે. રામ, આ તો શરૂઆત છે. આવું બોલું છું તો વિચારો કે મારી તો શરૂઆત આવી છે તો આગળ શું થશે? આગળ હજુ જેની કલ્પના એ નહીં કરી, તમે નહીં આખી દુનિયાએ કલ્પના નહીં કરી એ ખુખાર મેલડી શું રચાવા બેહવાની. પણ મારો ઉદ્દેશ પૂરો કરીશું, ગમે તે થશે. ઉદ્દેશ એક જ છે, બધાને મારા રામના બનાવવું. ઘેર ઘેર મારા રામનું નામનો જયકારા થતા થઈ જાય. દરેક મનુષ્યના જીવે મારા રામનું નામ આવતું થઈ જાય. ઘેર ઘેર ભગવાનની કથા, લીલા, ગુણગાન થતા થઈ જાય. બસ આ થઈ જાય ને મારું લક્ષ્ય પૂરું. એના માટે જ મન માતા મારા ભગવાને જાગૃત બનાવી અને એક સેવા છે, રામકાજ. આ શું છે? એક સેવા છે. શું છે? રામકાજ કહેવાય ને, રામ કાર્ય કહેવાય. જેમ કે ભગવાનનો સેતુ બનાવવાનો હતો ને તો વાનર સેનાએ બધાએ તે થોડા પથ્થર લાવીને રામ લખી અને દરિયામાં નાખતા, ખબર છે ને? પોતાનો સહયોગ આપતા, અર્થાત સેવા જોડાતા, રામકાજમાં જોડાતા. એવી રીતે મારા દીકરો છે ને, ભલે એને ખબર હતી ખુદને કે માં મારાથી કશું થવાનું એ જાણે છે, ખુદ અત્યારે હાલ એ જાણે છે કે મારાથી કશું થાય એમ ના. સેવા ના આવા પ્રવચન ના આવા ઉપદેશ કશું જ થાય એમ નહીં. પણ મને માતાને હોપ્યું ને કે માં તું કરે ને એ બધું સાચું. તો એની જે ભાવનાઓ હતી ને આજ બધી એની ભાવનાઓ હું માતા પૂરી કરવા બેઠી છું. એણે રામ નામ લીધું ને તો બધાને આપ્યું. અને આ તમે બારેજા ધામ રામનું નામ લો છો એટલી પ્રસન્નતા છે મારા દીકરાના મન માતા. એના સિવાય બીજું કશું જોતું જ નહીં. હું એવું કહું છું, મારી માતા જોડથી તમે અહીં લે કંઈક, હું તમારી જોડે કંઈક માગું, બરોબર, તો હું માં કહેવાઉં. માં ક્યારે પોતાના ભક્તો જોડે માગતી, એટલે તો મારા ભક્તોને કોઈ દાડમ હાથ લોબો કરીને કીધું નહીં. નકર નહીં તો મને માતાને ખબર છે. હમણાં હાલ કહું ને, હાલ કે મારા મંદિર બનાવવાનું છે, દાન કરો મારા ભક્તો, તો માતા જોણું છે 1 મહિનો ના થાય. પણ છતાંય હું ક્યારે કહેતી, કેમ નહીં કહેતી કે મારું માગવાનો કોઈ સ્વભાવ જ નહીં. મારે જે જરૂર છે મારો રોમ પૂરું કરી આલે છે. તો તમારે જેની જરૂર હશે ને એ બધું જ મારો રોમ પૂરું કરી આલશે, વિશ્વાસ રાખજો. મારા ગાદીનો દાખલો એટલા માટે આલું છું કે કેમનું ચાલે છે, આ કેમનું ચાલે છે પૂછો બધા. મારા સેવકોને પૂછો, મારી વસ્તીને પૂછો, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિઓને પૂછો હોય તો. હારું આ ચમનું ચાલે છે. હારાની બુદ્ધિ ફેલ થઈ જાય બારેજા ધામમાં કે આ ચમનું ચાલે છે. તો એમને એમ નહીં ચાલતું, કોઈ બુદ્ધિથી નહીં ચાલતું, કોઈ બળથી નહીં ચાલતું, કોઈની મહેરબાનીથી નહીં ચાલતું. અમારા રામની કૃપાથી ચાલે છે બારેજા ધામ. તો એ જ રામ તમારા ઘેર આવી જશે. હું જોઉં છું બારેજા ધામ આવે છે, બધાના ઘેર મારો રામ આવ્યો. તો બસ ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. ભગવાનના માતા ખાલી પ્રેમના ભૂખ્યા છે, આ વિશ્વાસ રાખજો.
બીજી બધી વસ્તુઓ તમે માતાજીને શું આપીને શું આપો કહો? તમે જે વસ્તુ માતાજીને આપો અને બડાઈ કરો કે માડી આ મેં આપ્યું, મારે જોતું હોય તો તું હોનાનું તાજ પહેરે તો હોનીની દુકાનમાં જઈને ના લઈ આવું, એ હોનીનું જ કામ કરીને સપનામાં જઈને કહીએ ના લઈ આવું, મારે હોનાનું તાજ પહેરવો હોય તો. હા, શું ખોટું? પણ આ તો માણસો કંઈક માતાજીને કંઈક કોઈ પણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ ભેટ કરી હોય ને કંઈ પણ 500 રૂપિયા એમાંય તે નામ લખાવો, આ ફલાણા ભાઈ તરફથી. પેલો બેલ કે મંદિરમાં પંખો હોય ને તો પંખામાં નામ લખેલું હોય કે ફલાણા ભાઈ ફલાણા તરફથી ભેટ. 1100 રૂપિયા લખાયા તો કલરમાં પ્રિન્ટ મારેલી હોય. ચોથી બધું આ પુંદા નહીં ફળે. કંઈક કર્યું નહીં પ્રગટ કરવું, કંઈક કર્યું નહીં પ્રગટ કરવું, દુનિયાને દેખાડો કરવા કે મેં કર્યું. આ મેં કર્યું જે કરો છો ને જે ભાવના, એ જ ફળ નહીં આપતું. શું મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું જે ભાવનાથી કરો છો ને એ તમને એનું ફળ નહીં આપતું. પણ આ મેં નહીં, માં તારી કૃપાથી મેં કર્યું, આ ભાવના રાખો ને તેનું અસલી ફળ મળે. આ શું ખોટું? ભક્તિ થાય છે તોય માં તારી કૃપાથી, સેવા થાય છે તોય માં તારી કૃપાથી, માં પુનદાન કરું છું તો માં હું નહીં કરતો, માં તારી કૃપાથી, તારી પ્રેરણાથી, તારા આશીર્વાદથી માં મને કંઈક પ્રેરણા થઈ છે, અંદરથી ભાવ જાગ્યો છે સેવા કરવાનો. માં મને સેવા કરવાનો અભિમાન ના આવે, માં મને આનોય અભિમાન ના આવે. આવું હું કરતાનો ભાવ જતો રહ્યો ને તો અસલી ચમત્કાર ચાલુ થશે. પણ હજુ તે તમને એવું છે કે હું કરું છું, પણ તમારી કોઈ તાકાત નહીં કશી વસ્તુ કરવાની. તો માની કૃપા છે ને, તારે 2 ટાઈમમાં હરખા રોટલા મળે છે, નહીં તો જાઓ દુનિયામાં જોઈ આવો, એક ટાઈમનું હરખું ખાવાનું નહીં મળતું. આવા રોડ ઉપર પડી રહ્યા છે જો પંખા વગર, તો તમે તો એસીમાં ને પંખામાં હારા કુલરમાં રહો છો. હા, શું ખોટું? તે કૃપા નહીં? છતાંય ભગવાન માતાજીને દોષ કાઢો, તમે મને શું આલ્યું, શું આલ્યું, શું આલ્યું. ગણાવા બે હે ને તેનો હિસાબ નહીં આલી શકો, જો જે આલ્યું છે એનો હિસાબ નહીં કરી શકો ક્યારેય. નથી ભક્તિ કરતા, નતા એને માનતા, છતાંય તમારી કુળદેવ તમને હાચવ્યા છે, હજુ તમને ખબર નહીં. જો ના હાચવાય હોત ને તો આટલે સુધી પહોંચ્યા જ ના હોત, ચાંદનો ફુગ્ગો ફૂટી ગયો હોત. હાચવ્યા છે ને હજુ હાચવા છે. જેટલા લોકો એવા હશે કે આટલી જગ્યામાંથી માથાને બાલ જેટલી જગ્યામાંથી એક્સિડન્ટ થયો હોય બચી ગયા હોય, ઘણા હશે એવા. અચાનક બચાવ થઈ જાય, અચાનક બચાવ થઈ જાય, અચાનક કોઈ તકલીફ પડીને અચાનક મદદ થઈ જાય તો મારા જેવી માં જ આવે. શું ડૂબી ગયું તું? 48 જણની બોટ ડૂબી જતી હતી. જો ભલે હમણાં તમારો અનુભવ કહો ભલે, પણ એટલી જગ્યામાંથી કોણ બચાવે? માં બચાવ. તમારા આરાધ્ય દેવ જે ભગવાનને માનતું હોય, માતાજીને માનતું હોય, એ બચાવવા આવો. ભલે તાવ મટી ગયો, તાવ તો જો તાવ આવો ને તો ડોક્ટર જો જજો એના માટે દવા બનાવી છે. મારો દીકરો બીમાર પડે છે એવું નહીં પડતો. મારા દીકરાને તાવ આવો ને તો મને કોઈ દાડે એવું ના કે માડી મને તાવ આવ્યો સાહેબ, એ કશું કીધા વગર સહન કરાય તો, અને છતાંય તાવ ના મટે ને તે જાતે જઈ અને દવાખાને દવા કે ગોળી લઈને આવે, અને ગોળીથી ફેર ના પડે ને તો મારો દીકરો ઇન્જેક્શન લેશે. હા, શું કહું છું? કેમ આવું કેમ કહું છું? હું કહીશ તો લોકોને બધાને વિશ્વાસ થશે કે મારો દીકરો જો ખુદ ઇન્જેક્શન લેતો હોય તાવ આવતો હોય તો, પણ જરૂર છે એની એટલે. આ શું ખોટું? તેનો મતલબ એવો નહીં કે હું માતાજી એની જોડ શું, છતાંય તેને ગોળી કેમ ખાવી પડે? અરે શરીર છે તો શરીરની એની પ્રક્રિયા, કુદરતી વાતાવરણના કારણે, કોઈ પણ કારણે કંઈકનું કંઈક શરીરમાં તાવ આવે ના આવે,
તો એના માટે ભક્તિનું બેલેન્સ બગાડાય? માડી તા ઉતાર દે, માડી તો ઉતાર દેશે, પણ એ ભક્તિના બધી બેલેન્સ ઓછું થશે, થાય કે નહીં? હા, તો આ બધું તર્કય નહીં કરવો ક્યારેય કે હું ભક્તિ કરું તાવ કેમ આવ્યો, એટલે આવ એના માટે દવા બનાવી દવાખાને જા, અને માની કૃપા હશે ને તો ઇન્જેક્શન બોટલ ચડાવવાની જગ્યાએ ગોળીઓમાં સારું થઈ જશે. એને માની કૃપા કહેવાય. દવાખાને જાઓ અને તમને કોઈ વધારે તકલીફ હોય, બરોબર, કે ભાઈ અંદર પથરી છે, ડૉક્ટરે કે પથરી છે, અને તમે એવું કે માડી અંદર પથરી કીધી છે, દવાખાને મને માતાને યાદ કરીને જાઓ, તો એ પથરી ગોળીઓમાં દવામાં વગાડી આલો. શું ઓપરેશન બચાવો? એ માની કૃપા છે, પણ જવું તો પડે ને. હા, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જીવન જીવશો તો આનંદ આવશે. નહીં તો તર્ક વાપર્યો, આવું કેમ, આવું કેમ, આવું કેમ. મારા દીકરાને 3-4 દિવસ પહેલા કાંટો વાગ્યો પગમાં. મન પૂછ્યું કે ચમ વાગ્યો? આ મતલબ વિરોધ નહીં કર્યો કે કેમ વાગ્યો, પણ બસ કે આ શું કારણ છે, કાંટો વાગ્યો. મેં માતાએ કીધું કાંટો નહોતો વાગવાનો, તને તારો આ હાથ આખો છોલાઈ જવાનો હતો, એની જગ્યાએ કાંટામાં પતાવ્યું, સહન કરી લે. કહાર માડી શું પ્રારબ્ધ આવ્યું તું કર્મનું હોય ને, કંઈક ને કંઈક ઘટના બધી લખેલી હોય, તેને છોલાવાનું હતું અને હાથે વાગવાનું હતું. તો મેં માતાએ શું કર્યું, નાના કાંટા એ પ્રારબ્ધ પૂરું કરી નાખ્યું. એનો મતલબ શું છે કે કાંટામાં પતાવી દીધી વાત. અગર છોલી નાખ્યું, છોલાઈ દીધું હોત તો બધા કે હાર મારી આવા સાક્ષાત છે ને એમનો જ વાગ્યું. મારો તો એટલે મારા દીકરાને હાચવવું પડે છે. બીજે દાર તો પાટો બાટો જો ભૂલથી જોઈ જાય તો ઓહો બધા રાજી થઈ જાય કે હા, જો તો બહુ એ કરતા હતા ને, જો વાગ્યું ને, અરે બહુ છોલાવાય નહીં દેતી. રામ રામ. આ વાતો એટલા માટે કરું છું કે તમને ભરોસો આવો, સમજે? એટલે જીવન છે, બધું નાનું મોટું બધું થાય. શરીર છે તો તકલીફો પડે, તાવય આવે, કંઈક નો કંઈક રોગય થાય. જરૂરી નહીં હોતો ગળ્યું વધારે ખાવ ડાયાબિટીસ ના થાય, બધું ભોગવવું પડે. રામકૃષ્ણ પરમહંસ મહાકાળી માના ઉપાસક, પરમ ઉપાસક. મારો દીકરો તો એમની તુલનામાં છે ને કશું ના આવે, કશું એટલે 1% ના આવે. એવા પરમ ભક્ત, એવા પરમ ભક્ત કહેવાય. પરમહંસ જેની આગળ લાગ્યું, પરમહંસ. ભક્તોને શ્રેષ્ઠતામાં પરમહંસ લાગ્યું, રામકૃષ્ણ પરમહંસ. એ સાક્ષાત મહાકાળી માતાને પોતાના હાથે આમ કોરિયા ખવડાવતા હતા. શું કોરિયા ખવડાવતા હતા? રૂબરૂ એમની જોડે વાતો કરતા. કદાચ એમની જીવન કથા તમારે જોવી હોય, સાંભળવી હોય તો મોબાઈલમાં જોજો કે રામકૃષ્ણ પરમહંસની જીવન કથા તો એ આવશે, કોણ હતા ને શું હતા, બરોબર? એ જોજો ખાલી. તો એ એટલી બધી મહાકાળી માતા સાક્ષાત એમની જોડે વાતો કરે, સાક્ષાત હાથેથી કોરિયો ખવડાવો. છતાં એક રામકૃષ્ણ પરમહંસને છેલ્લી ઘડીએ કેન્સર થયું. તેનો અર્થ મતલબ એવો નહીં કે માતાજી હતા કેન્સર કેમ થયું, કેમ કે જન્મો જન્મના કર્મોનું પ્રારબ્ધ હોય એ ભોગવવું પડે ને. પ્રેમાનંદજી મહારાજ જોઈ લો, 2 કિડની ફેલ છે ને, એ ધારણ તો 2 કિડની હાલ હારી થઈ જાય, હાલ હારી થઈ જાય. થઈ જાય કે નહીં? મારી મોનતા રાખવાથી કોકની કિડની હારી થઈ જતી તો એ તો મહાપુરુષ છે. શું કહેવાય? મહાપુરુષ છે. તો એમની કિડની હારી ના થાય? થઈ જાય. પણ એમને ખબર છે કે આ મારું પ્રારબ્ધ છે, જો હું આ નહીં ભોગવું અને મારા ભજનના બળથી આ હારું કરાવી દઈશ ને તો મને ભગવાન મળશે, મારે બીજો જન્મ લેવો પડશે. એટલા માટે ભોગવા છે. પણ તમારે આટલું બધું ભોગવવાની જરૂર નહીં આવે, ચિંતા ના કરશો. પણ આ તો હું દાખલો આલું છું તમને કે એવા પરમ ભક્તો હોવા છતાંય જીવનમાં જો કદાચ આવી કષ્ટો આવતી હોય તો તમે તો એટલી ભક્તિ નહીં કરતા, શું દુઃખ ના આવે ને? એટલી ભક્તિ નહીં કરતા છતાંય માં, મારા જેવી માં દુઃખ નહીં આવવા દેતી ને જલ્દી, તો આભાર માનજો કે માં તારી કૃપા છે. નહીં આવે એવું દુઃખ, ચિંતા ના કરશો. પણ આ તો દાખલો એટલે આ બીવાની જરૂર નહીં. મારી તું આવું કહે છે તો જો બધા આવું ના થાય.
એ તો મહાપુરુષો સહન શક્તિ હોય તારે ભગવાન પ્રારબ્ધ હાલે છે, એમને નહીં હાલતા. સમજ્યા? નરસિંહ મહેતાને તે તાવ આવેલો છે ને બધા ભક્તોને તાવ આવેલો, કોઈ બાકી નહીં. બીમાર બધાય પડેલા છે, બધાના જીવનમાં કંઈક ને કંઈક કષ્ટ હોય. તમને તો કોઈ ચાબુક નહીં માર્યા, નહીં તો પેલા રોમનું નામ લેવા વાળા ચાબુક મારતા, તમને મારે છે. એટલી બધી વેઠ્યું તાર ભગવાન મળ્યા છે ને આ તો કડિયુગ છે. કડિયુગ છે, પણ કડિયુગમાં તે સીધો અને સરળ ખાલી 2 અક્ષરના નામમાં જ મારો ભગવાન તમને પ્રાપ્ત થઈ શકે છે. એટલું અનંત સુખ પ્રાપ્ત થઈ શકે છે. પણ આજનો માણસ વિશ્વાસ કરવા તૈયાર. બધાને જંતર મંતર જોઈએ છે, બધાને જંતર મંતર જોઈએ છે. નહીં જોતા ને? ભલે રામ રામ